ટીચિંગ એન્ડ રિસર્ચ ભારત સરકારના આયુષ મંત્રાલયને કે આયુષ પ્રેઝન્ટેશન પ્લીઝ. Good evening, everyone. Am I audible? આમ તો આયુષ મંત્રાલયને જ્યારે મારે રિપ્રેઝેન્ટ કરવાનું હોય ત્યારે એકદમ ગંભીર મુખમુદ્રા અને ગંભીરતાથી આખી વાતને રજૂ કરવી જોઈએ, પણ હું મારી જાતને રોકી નથી શકતો. અને આજે મને એક એવા રાજકારણી કદાચ જિંદગીમાં પહેલીવાર મળ્યા કે કોઈ એંગલથી રાજકારણી જ નથી. આપણા સૌના લાડીલા એવા ભુજબળ સાહેબ, જે મને લાગે કે જિંદગીમાં સર આપ ક્યારે રાજકારણી નહીં બની શકો. યુ આર હાર્ડકોર ટીચર, હાર્ડકોર ડોક્ટર. આપણે બધા જ સદનસીબ છીએ કે આજે આપણી વચ્ચે સર છે. સો રિસ્પેક્ટેડ ભુજબળ સાહેબ અને ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ, ઓફ ધ ડાયસ, મારે થોડી વાત કરવી છે મંત્રાલય વતી કે આયુર્વેદના ક્ષેત્રમાં, આયુષના ક્ષેત્રમાં કઈ કઈ રિસન્ટલી છેલ્લા 4-5 વર્ષોમાં પ્રગતિ થઈ છે. ઘણી વસ્તુઓ આપને કદાચ ખબર હશે, ઘણી બધી વસ્તુઓ એવી હશે કે જે આજ કદાચ આપ પહેલી વાર જાણશો. અચ્છા, આ સ્લાઇડમાં આપને કંઈક એક વિશેષતા દેખાડી. અહીંયા આવવાનું મને એક બહાના તો ઘણા હતા, પણ એક બીજું એક સરસ બહાનું મળ્યું કે વંચાય છે 7th આયુર્વેદા ડે. તો આયુર્વેદ નો દિવસ છે. આમ તો બધા દિવસ આયુર્વેદ છે, આપણે બધા જાણતા અજાણતા આયુર્વેદને સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આયુર્વેદની લાઈફસ્ટાઈલને ફોલો કરીએ જ છીએ. પણ છતાંય જે રીતે હર ઘર તિરંગા, એવું આપણે 15 ઓગસ્ટ એક સરસ મજાનું એક સ્લોગન હતું અને બધા જ ઘરે ઘરે આપણે તિરંગા લગાવ્યા હતા. એવી જ રીતે દરેક ઘરમાં આયુર્વેદિક લાઈફસ્ટાઈલ પહોંચે, આયુર્વેદના જે સિદ્ધાંતોને આપણે હજી જાળવવાના છે આવતી પેઢીઓ માટે, એના માટે મંત્રાલય વતી ઘણા બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે. અને આપણે બધાને હું આ સાથે આગ્રહપૂર્વક વિનંતી કરીશ કે ધનતેરસનો દિવસ, ભગવાન ધન્વંતરીના અવતરણનો દિવસ છે, એ આપણો આયુર્વેદ દિવસ છે. આપનાથી જે કંઈ થઈ શકે એ આયુર્વેદના પ્રચાર અને પ્રસાર માટે આપના લેવલ પર કંઈક કરો, એ આપને મારી નમ્ર વિનંતી છે. દાદીવાળા બાબાજી ઘણું બધું આપણને આપે છે. દરરોજ નવું નવું એમનું એક જે કહેવાય ને કે પેલા સંતા ક્લોઝને ભૂલી જાઓ, એની પાસે કદાચ લિમિટેડ ગિફ્ટ હશે, પણ આમની પાસે આપણા દેશને આપવા માટે કેટલી બધી રોજ નવી નવી સ્કીમ્સ, રોજ નવી નવી વસ્તુઓ આવતી હોય છે. એમણે ખૂબ જ સરસ આપણને ગિફ્ટ આપી છે. એક તો એમનો સ્ટાર્ટઅપ માટે ખૂબ જ પ્રેમ છે. અને એમના એક મિત્ર, કદાચ આપને કોઈને ખબર હોય કે નહીં, તુલસીભાઈ, ઓળખો છો? ટેડ્રોસ, ઓળખો છો? હવે WHO ના ડાયરેક્ટર જનરલ, WHO ના ડાયરેક્ટર જનરલનું એક સરસ કોટ મેં અહીંયા રાખ્યું છે. શું કહે છે કે થ્રુ આયુષના કારણે આખી દુનિયાના દરવાજા ભારત માટે ખુલેલા છે. એવી જ રીતે ભારતના દરવાજા આયુષને કારણે આખી દુનિયા આપણી પાસે આવવાની છે. એટલે આયુષમાં અત્યારે અનલિમિટેડ સ્કોપ છે. એની આગળ હું આપને થોડી વાત કરું છું. બધાને ખબર જ છે, છતાં પણ હું કહું છું કે નેચર ઇઝ ઇન ડિમાન્ડ, આયુર્વેદ ઇઝ ઇન ડિમાન્ડ, આયુષ ઇઝ ઇન ડિમાન્ડ. એક ઓફિશિયલ પ્રોજેક્શન હતું 2016-17 સાલમાં કે આપણે 2.5 બિલિયન માંથી આવતા દિવસોમાં 8 બિલિયન સુધી પહોંચવાની કોશિશ કરીશું. મંત્રાલયનું આ એક કોશિશ હતી કે આપણે કોશિશ કરીશું. ત્યારે બધાને એવું લાગતું હતું કે આ કંઈ પોસિબલ છે. નોર્મલ એવરેજ ગ્રોથ કેટલો હોય કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો? 4%, 6%, 7%, અને અહીંયા વાત છે 400%ની. 4 ગણા ગ્રોથની વાત છે. અને થયું શું ખબર? ઓલમોસ્ટ 5 times bigger. આ ઓફિશિયલ ડેટા છે. 5 ગણી વૃદ્ધિ, 500 times, એ આપણે ઓલરેડી અચીવ કરી ચૂક્યા છીએ. ઘણા બધા ઇનિશિયેટિવ્સ માનનીય મંત્રીશ્રીના નેતૃત્વમાં મિનિસ્ટ્રી દ્વારા લેવામાં આવ્યા છે. થોડાક મેં અહીંયા હાઇલાઇટ કરીને બતાવ્યા છે આપને. જેમાં એજ્યુકેશન હોય, રિસર્ચ હોય, પ્રાથમિક આરોગ્ય હોય, કે ઘર ઘર સુધી આયુર્વેદ પહોંચાડવાની વસ્તુ હોય, પોલિસી હોય, રેગ્યુલેટરી અફેર્સ હોય, લગભગ એક પણ કાર્યક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં મંત્રીશ્રીના નિર્દેશનમાં આખી ટીમ આયુષ મંત્રાલય કામ ન કરતું હોય.
ઘણા બધા નવા સ્ટેન્ડર્ડ્સની વાત આવે છે. ઇવન આયુષ ટુરિઝમની જ્યારે વાત હોય તો આયુષ ટુરિઝમની સાથે સાથે આયુષ વિઝાની પણ વાત આવી. એવી રીતે BIS દ્વારા અલગ અલગ સ્ટેન્ડર્ડ ડેવલપ કરવાની વાત આવી. તો બધી જ એક પણ કદાચ એમ કહેવાય ને કે છેલ્લા 5 વર્ષમાં આયુષને લગતું એક પણ એરિયા કે એરિના એવું બાકી નથી રહ્યું કે જ્યાં આગળ મંત્રાલય એગ્રેસિવલી પ્રોપોગેટ ન કરતું હોય. એવી જ રીતે ઇન્વેસ્ટ ઇન્ડિયા એક આપ જાણતા હો, એક ઇન્વેસ્ટ ઇન્ડિયાની સાથે ઘણું બધું ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા અને ઇન્વેસ્ટ કર્યા પછી પ્રોગ્રેસ ઇન ઇન્ડિયા, પ્રોગ્રેસ થ્રુ આઉટ ધ ગ્લોબ, એના માટે ઘણા બધા પ્રયત્નો ચાલે છે. એવી જ રીતે એક FITM છે, ફોરમ ફોર ઇન્ડિયન મેડિસિન, એની દ્વારા પણ ઘણા બધા જે બેઝિક પગલાઓ લેવાની જરૂર છે એ બધા લેવાય છે. એક્સપોર્ટને કેવી રીતે પ્રમોટ કરવું એની પણ વાત ચાલે છે. એક સ્કીમ છે NAM, નેશનલ આયુષ મિશન. નેશનલ આયુષ મિશન ને અંતર્ગત ઘણા બધા નવા રોજે રોજ પ્રકલ્પો ઊભા થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો એમ જે એક્ઝિસ્ટિંગ આયુષ ઇન્સ્ટિટ્યુશન્સ છે એને અપડેટ કરવાની વાત હોય કે પ્રાઇમરી હેલ્થ કેરમાં આયુષને લઈ જવાની વાત હોય કે અલગ અલગ આયુષ ગ્રામને સપોર્ટ કરવાની વાત હોય. આ બેનરના નેજા હેઠળ ઘણા બધા આવા પ્રકલ્પો ચાલી રહ્યા છે. આયુષ પબ્લિક હેલ્થ પ્રોગ્રામ ઘણા બધા નવા ચાલી રહ્યા છે, નવા ઇન્ટ્રોડ્યુસ પણ કરવામાં આવી રહ્યા છે. અને જ્યારે આયુર્વેદની વાત આવે ને ત્યારે અમારા મોડર્ન સાયન્સના મિત્રો એક ઓલવેઝ દે ટ્રાય ટુ ઓફેન્ડ અસ. એવી એક વાત કરે કે આયુર્વેદ એ તો બધું દાદીમાનું વૈદું છે કે પરંપરાગત છે, એમાં ક્યાં રિસર્ચ છે. તો એ લોકોને જવાબ આપવા માટે ખાલી અહીંયા કોવિડના આંકડા મૂકવામાં આવ્યા છે. ખાલી કોવિડ ઉપર મોર દેન જે કહેવાય ને ભારતના જે નાક જેવી જે રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ છે, DBT હોય કે ICMR હોય કે કોઈ પણ જે ભારતીય આંતરરાષ્ટ્રીય કક્ષાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય, એમાં અલગ અલગ રિસર્ચ વર્ક્સ ચાલી રહ્યા છે. અને લગભગ 37 પબ્લિકેશન્સ અત્યારે ઓલરેડી જે પીયર રિવ્યુ જર્નલ્સ કહેવાય એમાં પબ્લિશ થઈ ચૂક્યા છે અને દિવસે દિવસે આ આંકડો વધતો જાય છે. એવી જ રીતે આયુર્વેદ જીનોમિક્સ, કદાચ આપ નામ જાણતા હો, જીનોમના લેવલ સુધી આયુર્વેદનો રોલ છે. આ વસ્તુ જો તમે લોકો સમજો, સ્પેશિયલી ફાર્મસી સ્ટુડન્ટ્સ, કે જો જીનોમના લેવલથી તમે ડ્રગ ડેવલપમેન્ટ, ડ્રગ ડોસેજ કે ડ્રગ ડિલિવરી સિસ્ટમને વિચારશો, પ્રકૃતિ તો પ્રકૃતિ રહેવાની જ છે. ગરમ પ્રકૃતિ, વાયુ, પિત્તની, કફની, એ ક્યારેય બદલવાનું નથી. એ સાયન્સ આપણું બેઝિક હ્યુમન નેચર છે, પંચતત્વ ક્યારેય બદલાવાના નથી. તો આ આયુર્વેદ જીનોમિક્સના કોન્સેપ્ટને પણ તમે સમજશો, which is already going on since last 10-15 years, કે એને કારણે આખી ફાર્માકોલોજીની જે કહેવાય ને કે બુક્સ ને બદલવી પડે કદાચ આવતા ભવિષ્યમાં. એટલો ખૂબ જ સરસ આ એક કોન્સેપ્ટ છે. એવી રીતે આયુષ ગ્રીડના અંતર્ગત ઘણા બધા નેટને લગતા સોફ્ટવેર હોય કે મોબાઈલ એપ્લિકેશન્સ હોય એવા ડેવલપ કરવામાં આવ્યા છે. ખાસ અહીંયા ફાર્મસી સ્ટુડન્ટ્સને મેન્શન કરવા માંગીશ. ચરક અને ઔષધિ આપ લોકો કદાચ જાણતા હશો, ન જાણતા હો તો આ બંને એપ્લિકેશન્સ આપણા બધા માટે ખૂબ જ ઉપયોગી છે. તમારી પાસે ખાલી 10 કિલો લીમડાનો પાવડર છે કે તમારી પાસે 10 ટન કોઈ રો મટીરીયલ છે, તમારે લેવું હોય કે વેચવું હોય, એના માટે આ એક બહુ જ સરસ એકદમ હેન્ડી એપ્લિકેશન છે. યુ કેન સેલ ઓર યુ કેન બાય. એ ખાસ બધા ફાર્મસીના વિદ્યાર્થીઓ એને ડાઉનલોડ કરે. એવી રીતે આયુષના એજ્યુકેશનના રિફોર્મ્સમાં પણ ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે. NCISM બિલ હોય કે બીજી જે યુનાની સિસ્ટમ છે, બધાના બેઝિક રિફોર્મ્સની જ્યાં જરૂર હતી એ બધા જ બિલ ઓલમોસ્ટ પાસ થઈ ચૂક્યા છે અને એમાં પણ કહેવાય ને કે જડમૂળથી ફેરફાર આવી ચૂક્યા છે. એવી રીતે નવા સેટેલાઇટ ક્લિનિક, સેટેલાઇટ હોસ્પિટલ, સેટેલાઇટ ઇન્સ્ટિટ્યુશન્સ, થોડાક નામ અહીંયા મેન્શન કર્યા છે. યુનાની હોય કે આયુર્વેદા હોય કે યોગ હોય, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સના સેટેલાઇટ ઇન્સ્ટિટ્યુશન્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નિસર્ગગ્રામ છે, ઘણા બધા આવા અત્યારે લગભગ મોર દેન 2000 કરોડના કામ ઓલરેડી પ્રોગ્રેસમાં છે અથવા તો બિલ્ડિંગ્સ રેડી થઈ ગયા છે, ઉદ્ઘાટન થઈ ચૂક્યા છે. ઉદ્ઘાટન નજીકના ભવિષ્યમાં 1-2 મહિનામાં જ થવાના છે. ખાસ આપણા માટે ઇન્ટરેસ્ટની વાત, આમાંથી કેટલા લોકો GAIIS થી જાણીતા છો? કોઈ સાંભળ્યું છે? 1 2 3 4. એક ખૂબ જ સરસ આપણા જ ગુજરાતમાં, આપણા જ અમદાવાદમાં અને ગાંધીનગરમાં એપ્રિલ મહિનામાં એક ખૂબ જ મોટો એક
ભવ્ય કહેવાય, ભવ્યાતિ ભવ્ય એવો એક આપણે કાર્યક્રમ યોજેલો હતો, જેમાં પ્રાઇમ મિનિસ્ટર પણ આવેલા હતા, સાથે મોરિશિયસના પ્રાઇમ મિનિસ્ટર પણ હતા અને WHO ના ડાયરેક્ટર જનરલ પણ હતા. એ કાર્યક્રમ દરમિયાન લગભગ 9,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ્સ આવ્યા નવા, અને લગભગ ઓન એવરેજ એમ કહીને કે 75 lakhs પ્લસ લોકોના રોજિંદા જીવન સુધી કે રોજગારી સુધી આ વાત પહોંચી શકશે. ઘણા બધા રાઉન્ડ ટેબલ્સ હતા, ઘણા બધા ઇન્ટરનેશનલ સ્પીકર્સ આવેલા હતા, ઘણા બધા દેશના ઇનોવેટર્સ અને રિસર્ચર્સ પણ આવેલા હતા. પ્રધાનમંત્રીએ ખૂબ જ સરસ ત્યાં ઉદ્બોધન આપેલું હતું. આપને કોઈ ઇન્ટરેસ્ટ હોય તો YouTube ઉપર હજી પણ અવેલેબલ છે. અને એમાંથી આપણા કામની વાતો ઘણી બધી એમણે કરી હતી, પણ એમને ઓલવેઝ જેમાં ઇન્ટરેસ્ટ છે, આપણે અહીંયા જેના માટે ભેગા થયા છીએ, સ્ટાર્ટઅપ્સ. તો સ્ટાર્ટઅપ્સમાં એમને ખૂબ જ રસ છે, અને કદાચ આયુષના ક્ષેત્રમાંથી કોઈ યુનિકોર્ન મળે તો એ વાતમાં જરાય નવાઈ નહીં લાગે આપણને. એવી રીતે ઇન્સેન્ટિવાઇઝેશન ઇન મેન્યુફેક્ચરિંગ ઓફ આયુષ સેક્ટર, ઘણા બધા એવા પ્રકલ્પો છે કે જેમાં મેન્યુફેક્ચરિંગ લેવલ પર થી શરૂ કરીને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચવા માટે આપણે પોલિસીસની જરૂર હતી. તો એના માટેનું ઘણું બધું કામ ફાર્મેક્સિલ હોય કે ઇન્વેસ્ટ ઇન્ડિયા હોય કે FIDM હોય, એ બધાના સહયોગથી આપણે કરીએ છીએ, અને એને કારણે આપણું ઓલમોસ્ટ 23 બિલિયન સુધી આખું પ્રોજેક્ટેડ છે. ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ આયુષમાં પાઇપલાઇનમાં છે. હું ડિટેલ અત્યારે વાત નથી કરતો સમયના અભાવના કારણે. એવી રીતે કદાચ આપ લોકોએ આ વાંચ્યું હોય, WHO GCTM, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું GCTM ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગરમાં જ અમારા જ કેમ્પસમાં એ અત્યારે ઓલરેડી જેની ઇન્ટરિમ ઓફિસ કહેવાય ને, એ કાર્યરત થઈ ચૂકી છે. એના લાભ આવતી પેઢીને તો અનબિલીવેબલ મળવાના છે. લગભગ 140 થી વધારે જે ટ્રેડિશનલ સિસ્ટમ ઓફ મેડિસિન છે એના ઉપરનું રિસર્ચ ત્યાં થવાનું છે. અને એ આપણા માટે, દરેક ભારતીય માટે કહેવાય ને કે આમ કોલર ઊંચા કરવા જેવી વાત છે, કારણ કે આખા દુનિયાના લગભગ 196 દેશ આ GCTM સેન્ટર પોતાના દેશમાં લઈ જવા માટે તલપાપડ હતા. કેટલાક નામો તો આપ જાણતા હશો. એ બધાને મીટ કરીને એ ઇન્ડિયામાં આવ્યું, ઇન્ડિયામાં ગુજરાતમાં આવ્યું. અને આપણી પાસે ઘણા બધા ગોલ્સ છે 2047, એટલે કે જ્યારે આપણે આપણી લોકશાહી 100 વર્ષ જૂની થશે ત્યાં સુધીમાં આપણે કરવાના ઘણા બધા કામ છે. પણ એ બધા કામ અમારી પેઢી જેટલો કરશે, અમારી પેઢીએ મહેનત કરી છે, એને વાવેલી વાતને હવે લડવાનો સમય તમારા તરફ સુધી આવવાનો છે. અત્યારે કેટલા લોકો આયુર્વેદના ફિલ્ડમાંથી હાજર છે અહીંયા? આયુર્વેદિક કોલેજીસમાંથી કેટલા છે? તમને બધાને હું વોર્ન કરું છું, અત્યારે યાદ રાખજો મારા શબ્દો. હું વોર્ન કરું છું, જો તમે લોકો આયુર્વેદ માટે કંઈ નહીં કરો ને તો આ બધા LN કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ તમારી બધી જ ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરવાના છે. કારણ કે અલ્ટિમેટલી હકીકત એ છે કે નવું એક પણ મોલેક્યુલ છેલ્લા 10 વર્ષમાં એસ્ટાબ્લિશ થયું નથી, અને કદાચ આવતા 10 વર્ષ સુધી થઈ શકે એવી કોઈ શક્યતા પણ નથી. જે છે, જે માલ મલિદો જે કહેવાય ને, બધો જ આયુર્વેદ પાસે છે. એક પ્રપોઝડ નેશનલ આયુષ રિસર્ચ કન્સોર્ટિયમ છે. એક એવી વસ્તુ છે કે આયુર્વેદ ક્યાં પાછળ પડે છે, તો જે કહેવાય ને પબ્લિશ્ડ ડેટા, સાયન્ટિફિકલી રિસર્ચ જે કહેવાય એવું ઘણું થાય છે, પણ એનું પબ્લિકેશન એટલા પ્રમાણમાં નથી. સીધી સાદી વાત છે ભાઈ, આખા દુનિયામાં લગભગ 3000 થી વધારે મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ છે અથવા તો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ છે. એની સામે ભારત પાસે જેને કહેવાય ને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય એવી ફક્ત 10 છે. ક્યાં 10 ઇન્સ્ટિટ્યુશન અને ક્યાં 3000 નો જે સ્ટાફ હોય, એના જે પબ્લિકેશન હોય, એનું જે ફિગર બને, એની સામે આપણી પાસે લિમિટેડ સંખ્યા છે. એટલા માટે હું આજે હું તેને પૂજ્ય જ કહું છું, માલતીબેનને હું ખાસ યાદ કરીશ. LN કોલેજના જે સિનિયર પ્રોફેસર છે એમને જાણતા હશે. માલતીબેન LN કોલેજમાં રિટાયર થયા પછી સીધા જામનગર કેમ્પસમાં હતા વર્ષો સુધી, એટલે આપણો એક સ્પેશિયલ ઇમોશનલ નાતો છે. માલતીબેન હંમેશા એવું કહેતા કે જેમ ગાંધારીને 100 પુત્રો હતા ને, મારે 100 ની 1000 પુત્રો છે. અને એમની વાત કદાચ સાચી હતી કે વર્લ્ડ વાઇડ કોઈ પણ ફાર્મા કંપનીમાં જાઓ ને, એમના ચેલા તમને મળી જાય. એવા માલતી મેમ આપણા વચ્ચેનું કનેક્શન છે. એટલે આપણો આ જે બોન્ડ છે જામનગર આયુર્વેદ કેમ્પસ અને LN કોલેજનું, એને આપણે વધારે મજબૂત બનાવીએ એવી આ તકે આપણે પ્રસ્તાવ મૂકવાની કોશિશ કરું છું.
અને ઘણી બધી નેશનલ પોલિસીઝમાં આયુષનું ઇન્ક્લુઝન કરવામાં આવ્યું છે. એ ફાર્માકોવિજિલન્સ હોય કે બીજા કોઈ પણ રિસર્ચને લગતા પ્રોજેક્ટ્સ હોય. એક ઇન્ટરેસ્ટિંગ બિલ આવી રહ્યું છે જેમાં પ્રાકૃતિક ચિકિત્સા આયોગ બિલ અને નેશનલ કમિશન ફોર આયુષ ફાર્મસી. અનફોર્ચ્યુનેટ વાત એવી છે કે આઝાદીના 75 વર્ષ પછી અમૃત મહોત્સવ પછી પણ હજી આયુષ ને રેગ્યુલેટ કરે ને એવી કોઈ બોડી જ નથી. એટલે એનું એક બિલ પણ રેડી છે. હોપફુલી એ પણ આવતા વર્ષ સુધીમાં આવી જાય. ઘણા બધા સ્ટેટ આયુષ કોલેજ હોય કે નેશનલ આયુષ કોલેજ હોય એને અપગ્રેડ કરવાનું પણ કામ ચાલુ જ છે. જાણતો છો કે 2 દિવસ પહેલા જ એક સરસ નવી કોલેજની પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સુરેન્દ્રનગરમાં થયું. એવી રીતે ઇન્સ્યોરન્સ પેકેજ પહેલા હજી 4-5 વર્ષ જૂની વાત છે કે આપણને આયુર્વેદ કે આયુષના અગર ટ્રીટમેન્ટ લો તો એનું ક્યાંય ઇન્સ્યોરન્સમાં કોઈ કવરેજ નહોતું મળતું. પણ હવે માનનીય મંત્રીશ્રી અને સમગ્ર ટીમના પ્રયાસોથી હવે લગભગ બધી જ આયુષ ચિકિત્સાઓ પણ ઇન્સ્યોરન્સમાં કવર થશે. અમુક તો થાય જ છે પણ બધી જ થશે એવું ખૂબ જ જલ્દી થવા જઈ રહ્યું છે. ખાલી આ મારા ઇન્સ્ટિટ્યૂટની વાત કરું, લગભગ 5000 થી વધારે રિસર્ચ થીસિસ ડેઝર્ટેશન અમારી પાસે ઉપલબ્ધ છે. લગભગ ઓન એન એવરેજ લગભગ 300 થી 400 પિયર રિવ્યુ જે કહેવાય ને એવા જર્નલમાં દર વર્ષે અમારા પબ્લિકેશન પબ્લિશ થાય છે. આખું લિસ્ટ ગણીએ તો ઘણા બધા તમે પબમેડ જામનગર સર્ચ કરશો તો તમને ઢગલા મોઢે રિસર્ચ પેપર મળશે. એટલે રિસર્ચ થાય છે પણ જામનગરમાં થાય, થોડું ક્યાંક અહીંયામાં થાય, કાં બીએચયુમાં થાય. આયુર્વેદિક રિસર્ચની વાત આવે તો હજી આપણે એની ઉપર ઘણું બધું કામ કરવાનું છે. એનું જે ઇનિશિયલ રિસર્ચ છે ફાર્મસી કોલેજીસમાં પણ થઈ શકશે. ક્લિનિકલ રિસર્ચ માટે આપણે મોડર્ન હોસ્પિટલનો પણ સહયોગ જોશે જો આપણે 2047 સુધીમાં આયુર્વેદને વર્લ્ડના નકશા પર લઈ જવું હોય તો. મેં આપને શરૂઆતમાં જ કહ્યું ને એવી રીતે દરેક વ્યક્તિ માટે આવ્યું નથી કે હું મારું આગળની પેઢીએ એક ભૂલ એવી કરી હતી. સ્પેશિયલી કેરળમાં અમને ઘણા એવા વિદ્યાર્થીઓ વાત કરતા હોય કે ઘણા બધા જૂના જે દાદા પરંપરાગત વૈદ્યો હતા ને એ ઘણી વિદ્યાઓ ઘણા બધા ફોર્મ્યુલેશન્સ લઈને જતા રહ્યા. એટલે એ ભૂલ આપણી પેઢીએ નથી કરવાની. બધા પાસે પૂરતો સ્કોપ છે. 35000 થી વધારે ફોર્મ્યુલેશન્સ ઓલરેડી આપણી પાસે ક્લાસિક્સમાં છે જે ડોક્યુમેન્ટેડ છે. લગભગ 100 થી 150 પ્રકારની તમારી પાસે શું છે ટેબ્લેટ, કેપ્સ્યુલ, સિરપ, ઇન્જેક્શન્સ, બરાબર 7-8-10 જેટલી તમારી પાસે અત્યારે અવેલેબલ. મોડર્ન ફાર્મસીની વાત કરું 7-8-10 જેટલી તમારી પાસે અલગ અલગ ડ્રગ ડોસેજ ડિલિવરી સિસ્ટમ છે. આયુર્વેદમાં 150 જેટલી છે. તો એને ક્યાંક આપણે બધા ભેગા થઈને એક્સપ્લોર કરીએ અને એમાંથી કંઈક નવી વસ્તુઓ શોધીએ. સિમ્પલ એક્ઝામ્પલ છે અશ્વગંધાનું. પહેલા અશ્વગંધા ખાલી મૂળને ચૂર્ણના રૂપમાં લેતા હતા, એને બદલે અત્યારે આપણી પાસે ઢગલા મોઢે અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ છે. અશ્વગંધાના પેચીસ યુરોપિયન માર્કેટમાં મળે. કેન યુ બિલીવ? રોજનું એક ઇન્ટ્રાડર્મલ પેચ લગાવી લેવાનું ફોર એન્ડ્યોરન્સ, ફોર સ્ટેમિના, ફોર ઇમ્યુનિટી. એવી રીતે ચરક સંહિતા જે લોકો જાણતા હશે, ચરક સંહિતામાં 1000 થી વધારે ઓઇલ અને ગ્રીસના સ્નેહન ની વાત છે. એમાંના સ્નેહ કલ્પનામાં પ્રોબ્લેમ શું છે? દરરોજનું ઘી લેવાનું હોય ને. મને અહીંયા કેટરીના કેફ યાદ આવે છે. સોરી, આઈ એમ ગોઈંગ આઉટ ઓફ ધ કોન્ટેક્સ્ટ, પણ કેટરીના કેફનો એક સીન મને યાદ છે. એને ઘી ચખાવવાની એક મૂવીમાં ક્યાંક સીન હતો તો શી વોઝ ઓલમોસ્ટ નોઝિએટિક. બરાબર, ઘણા લોકોને ઘી કે તેલ દવા તરીકે પીવું ને રોજ દિવસમાં 2 વાર એ ખૂબ જ અઘરું છે. તો શું આપણે આવર્તનનો પ્રિન્સિપલ વાપરી અને એનું ડ્રગ ડોસેજ ને જે 15 ml કે 20 ml લેવું પડે એને બદલે 500 મિલીગ્રામની એક કેપ્સ્યુલમાં સોફ્ટ જેલ કેપ્સ્યુલમાં ભરી શકીએ તો આ એક ખૂબ મોટું યોગદાન થશે આખી દુનિયા માટે. એવી રીતે આપણે ઇન્ટ્રાડર્મલ ડિવાઇસીસ બનાવી શકીએ. આવી રીતના નવા પેચીસ ઇન્વેન્ટ કરી શકીએ. આયુર્વેદમાં લેપનના ઢગલા મોડે રેફરન્સીસ છે. વેદના શામક લેપ હોય, પેઇન કિલર લેપ ફોર એક્ઝામ્પલ, કે એવું તો કેટલું બધું છે કે જેને તમે થોડુંક અંદર ઉતરો ને તો દરેક વ્યક્તિને પૂરતું એમાંથી મળી રહે એમ છે. આયુષ સ્ટાર્ટઅપની વાત કરીએ ત્યારે કદાચ આપમાંથી કોઈને ખબર હોય કે નહીં, અહીંયામાં ઓલરેડી એક ઇન્ક્યુબેશન સેન્ટર એક્ઝિસ્ટિંગ છે. અહીંયા ધેટ ઇઝ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ઇન ન્યૂ દિલ્હી, અને લાસ્ટ ઓક્ટોબરમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એ પછીથી કાર્યરત છે. જેના અંતર્ગત આયુષ સ્ટાર્ટઅપ ચેલેન્જ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો અને એમાં જે લોકો ઘણા બધા જેટલા પણ આયુર્વેદને લગતા એવેન્યુઝ છે બધામાં એની પોસિબિલિટીઝ ચકાસવામાં આવી હતી. અને GAIIS દરમિયાન ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં એના વિનર્સને પણ બોલાવવામાં આવ્યા હતા. અને ઇન્ટરેસ્ટિંગ વાત કરું,
મારા માટે ગૌરવની વાત છે કે અમારી કોલેજનો એક વિદ્યાર્થી એમાં 7.5 CR 7.5 કરોડનું એને ઇન્વેસ્ટમેન્ટની ઓફર મળી હતી. એટલે ઇન્વેસ્ટર્સ મળી રહેશે તમને જો તમારી પ્રોડક્ટમાં દમ હશે તો એ પણ ચિંતાની વાત નથી. અગેન અત્યારે હું ફરીથી એક કોશિશ કરું છું. અમે આજે સવારે પણ સરસ અમારી મુલાકાત રહી. જામનગરમાં ખૂબ જ જલ્દી આપણી બંને સંસ્થાઓનું કંઈક જોડાણ થાય અને જામનગરમાં પણ અમે ખૂબ જ જલ્દી એક આવું ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરીએ આપણે સહયોગમાં. એના માટે હું આપને આમંત્રણ આપું છું. આપ જામનગર પધારો. થેન્ક યુ વેરી મચ. ફરીથી યાદ કરાવું, બધા યાદ રાખવાનું છે, હર દિન હર ઘર આયુર્વેદ. જય ધન્વંતરી. ધન્યવાદ સર. ખૂબ જ રસપ્રદ રીતે સાહેબે માહિતગાર કર્યા આયુષ મંત્રાલય દ્વારા થતા અનેક પ્રયાસો, અલગ અલગ વિષયમાં અલગ અલગ વિસ્તારોમાં શું કામ થઈ રહ્યું છે, શું કામ બાકી છે, અનેક વિપુલ તકો દરેક વિદ્યાર્થી અને રિસર્ચર્સને મળી રહે એની ખૂબ જ સરસ માહિતી આપી. હવે આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છે એ પ્રાસંગિક ઉદ્બોધન માટે આપણી સાથે હાજર છે આપણા લોકલાડીના અને માનનીય મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપુરા સર, MD મેડિસિન, જેઓ ભારત સરકારમાં આયુષ રાજ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ગુજરાતથી 17મી લોકસભાના સંસદ સભ્ય છે. વ્યવસાય એક કુશળ તબીબી વ્યવસાયી ડોક્ટર મુંજપુરા સર શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદથી જનરલ મેડિસિન એન્ડ થેરાપ્યુટિક્સમાં MD ના અભ્યાસક્રમ દરમિયાન તેઓ અનેક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ સાથે ઇન્ટર્ન અને નિવાસી તરીકે સંકળાયેલા હતા, જેવી કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર સાબરમતી, LG હોસ્પિટલ અમદાવાદ, VS હોસ્પિટલ અમદાવાદ, શારદાબેન હોસ્પિટલ સરસપુર અમદાવાદ. MD પૂર્ણ કર્યા બાદ ડોક્ટર મુંજપુરા સરે અલગ અલગ ક્ષમતાઓમાં રાષ્ટ્રના અને સામાજિક આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે, જેવું કે ગુજરાત કેન્સર અને સંશોધન સંસ્થા અમદાવાદના મેડિકલ ઓન્કોલોજી વિભાગમાં લેક્ચરર તરીકે, MP શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતે ડાયાબિટીસ એકમમાં ક્લિનિકલ સહાયક તરીકે, નડિયાદની પ્રખ્યાત મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં નેફ્રોલોજી એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગમાં રેસિડેન્શિયલ ડોક્ટર તરીકે, ડોક્ટર સુધીર શાહ ન્યુરોલોજી સેન્ટર અમદાવાદમાં ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે, LG હોસ્પિટલના મનો